નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. પૃથ્વીના વિનાશની તારીખ કઈ હશે? કેવી રીતે થશે ધરતીનો અંત? આવા અનેક પ્રશ્નોના જવાબ જાણવા માટે માનવી ઉત્સુક હોય છે. બાબા વેંગા સહિત ઘણા બધા જાણીતા જ્યોતિષીઓએ પૃથ્વીના વિનાશનો ઉલ્લેખ કરતી અનેક ભવિષ્યવાણીઓ કરી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે કેટલીક પ્રાચીન માન્યતાઓ, પંચાંગ અને વૈજ્ઞાનિક રિસર્ચમાં પૃથ્વીની ઉંમર અને તેના અંત વિશે જાણવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે હાલમાં જ એક સુપર કમ્પ્યુટરે પણ દુનિયાના અંતની ભવિષ્યવાણી કરી છે, જેનાથી નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નવા સુપર કમ્પ્યુટર સિમ્યુલેશને વૈજ્ઞાનિકોને પૃથ્વીના ભવિષ્યની ઝલક દેખાડી છે. સમાચાર એવા મળી રહ્યા છે કે અભ્યાસથી એવા સંકેત સામે આવ્યા છે કે હવે આવનાર વર્ષોમાં પૃથ્વી પર જીવન ખૂબ જ કપરું બની જશે. રિસર્ચર્સનું માનવું છે કે 250 મિલિયન વર્ષોમાં આ ગ્રહે એક એવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે કે જે અત્યાર સુધી જોવા કે સાંભળવા પણ ન મળી હોય. ધરતીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને આના કારણે વૈજ્ઞાનિકોએ ચિંતિત થઈ ગયા છે. એક નવા રિસર્ચ મુજબ આ સ્થિતિમાં એક એવી નવી દુનિયા તરફ ઇશારો કરી રહ્યા છે કે જ્યાં માણસો સહિત અનેક જીવ વિલુપ્ત થઈ શકે છે. વધુ પડતી ગરમી અને વધતી જતી જ્વાળામુખી ગતિવિધિઓના કારણે ભવિષ્યમાં પૃથ્વી પર જીવન મુશ્કેલ થઈ શકે છે. અહેવાલ એવા મળી રહ્યા છે કે બ્રિસ્ટલ યુનિવર્સિટીના રિસર્ચમાં અનુમાન કરાયું છે કે 250 મિલિયન વર્ષોમાં પૃથ્વીના તમામ મહાદ્વીપ મળીને એક નવો સુપર કોન્ટિનેન્ટ બનાવશે, જેને પેન્જિયા અલ્ટિમા કહેવામાં આવશે. આ વિશાળ ભૂભાગ પર ખૂબ જ ગરમી હશે અને અનેક જગ્યા પર તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ પણ પહોંચી શકે છે અને આના કારણે જીવન મુશ્કેલ બની જશે. આ નવો મહાદ્વીપ જે સંભવિત રીતે ભૂમધ્ય રેખા પાસે બનશે તે ખૂબ જ ગરમ અને શ્વાસ રૂંધી નાખે તેવો હશે. અહીં વધુ પડતી ગરમી, ખૂબ જ ભેજ અને તેજ જ્વાળામુખીની ગતિવિધિઓ હશે અને આ કઠોર પરિસ્થિતિઓના કારણે પૃથ્વીના મોટા ભાગનો હિસ્સો સ્તનધારી જીવો માટે રહેવા લાયક નહીં રહે અને જીવનનું અસ્તિત્વ જોખમમાં આવી શકે છે. અને જેમ જેમ પૃથ્વી પર જ્વાળામુખી ગતિવિધિઓ વધતી જશે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધી જશે અને આના કારણે ગ્રીન હાઉસ પ્રભાવિત તેજ બની જશે અને આની સાથે જ સૂર્યની રોશની વધુ તીવ્ર બનશે, જેનાથી ધરતી વધુ ગરમ થઈ જશે અને વધતા તાપમાનના કારણે માનવજાતિનું અસ્તિત્વ જોખમમાં પડી શકે છે. અને એવું કહેવાય રહ્યું છે કે આવી પરિસ્થિતિઓમાં પૃથ્વીને રહેવા યોગ્ય નહીં રાખે. આ અભ્યાસમાં ભવિષ્યવાણી કરવામાં આવી છે કે પૃથ્વીનો 52% જેટલો ભાગ માણસના રહેવા લાયક ખતરનાક પરિસ્થિતિઓ સર્જી શકશે અને આના કારણે પૃથ્વી પર જીવિત રહેવું એ લગભગ અશક્ય બની જશે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.